અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર તેની પર નજર કરીએ તો રાજ્યમાં આજથી એક સપ્તાહ સુધી કોલ્ડ વેવનો વધુ એક રાઉન્ડ જોવા મળશે। વધુ એક વખત ગુજરાતીઓ ઠંડી માટે તૈયાર થઈ જાય। અમદાવાદમાં આજથી તાપમાન 12 ડિગ્રી થતા ઠંડીમાં વધારો થઈ શકે છે। તો આ સાથે આગામી 10-11 જાન્યુઆરીએ લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નીચે જવાની આગાહી કરવામાં આવી છે। તો રાજ્યમાં નલિયા 9 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર જોવા મળી રહ્યું છે। તો રાજ્યમાં ઠંડી વધવાની શક્યતા। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન જે છે તે 14.1 ડિગ્રી નોંધાયું છે। નલિયાની વાત કરીએ તો 9 ડિગ્રી તાપમાન, ડીસાની વાત કરીએ તો 13.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ સાથે જ અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી, જ્યારે કે વડોદરાની વાત કરવામાં આવે તો 13 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, સુરતમાં 16.8 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટની વાત કરીએ તો 14.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, અમરેલીમાં 15.5 ડિગ્રી, તો તેની સાથે ભાવનગરમાં 15.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે।